વિધાનસભાની ચૂંટણી વખતે રવિન્દ્રસિંહ ભાટીને ઘણીવાર એક બ્લેક કલરની ડિફેન્ડર કારમાં બેઠેલા જોવા મળતા હતા. અને આ લગભગની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શિવની જે વિધાનસભાના ક્ષેત્રના જે એક એક ગામડે રવિન્દ્રસિંહ ભાટી ફર્યા હતા, ત્યારે પાછળ 5 બ્લેક સ્કોર્પિયો અને એક ડિફેન્ડર કાર, ફોર્ચ્યુનર અને બ્લેક ફોર્ડ જેવી અનેક કારોનો કાફલો હતો. ત્યારે લોકોને વિસ્મય પામતું હતું કે રવિન્દ્રસિંહ ભાટી તો એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તો આમને આ મસલ પાવર અને મની પાવર કોણ પૂરો પાડે છે? કોણ છે એમની પાછળ, પડદા પાછળના જે રાજાઓ કે જે પડદા પાછળથી રવિન્દ્રસિંહ ભાટીને ખાસ મદદ કરી રહ્યા છે? ત્યારે એક આ ડિફેન્ડરનો માલિક લોકોની નજરે ચડે છે અને લોકોમાં કુતૂહલ જાગે છે કે કોણ છે આ ખાસ રવિન્દ્રસિંહનો મિત્ર અને કઈ રીતે તે રવિન્દ્રસિંહનો મિત્ર બને છે. આજની આ વાતમાં, આજે આપણી આ સ્પેશિયલ સ્ટોરીમાં આપણે જાણશું કે કોણ છે આ અશોક ગોદારા કે જે રવિન્દ્રસિંહ ભાટીનો મિત્ર બન્યો અને ચૂંટણીમાં એમણે રવિન્દ્રસિંહ ભાટીને અનેક રીતે મદદ કરી. મિત્રો, એક સમયની વાત છે 2019ની કે સાંજના સમયે રવિન્દ્રસિંહ ભાટી જોધપુરના એક પ્રખ્યાત કેફેમાં બેઠા હતા. ત્યારે તેમનો જ એક બીજો મિત્ર એમને સાંજના સમયે મળવા આવે છે. એ મિત્ર જ્યારે મળવા આવે છે ત્યારે એમની સાથે એક બીજો વ્યક્તિ પણ જોડે હોય છે. રવિન્દ્રસિંહ ભાટી આ વ્યક્તિનો પરિચય પૂછે છે ત્યારે પોતાનું નામ જણાવે છે, મારું નામ છે અશોક ગોદારા. આમ કરી અને જ્યારે બંને વ્યક્તિઓ, બે મિત્રો જે આવ્યા હતા એ અને રવિન્દ્રસિંહ ભાટી જોડે ચાય પીએ છે. પહેલી વખત રવિન્દ્રસિંહ ભાટીની અશોક ગોદારા સાથે આ મુલાકાત થાય છે જોધપુરના એક કેફેમાં. થોડાક દિવસ પછી કોન્ટેક્ટ સધાય છે. ધીમે ધીમે બંને જોડે વાત થાય છે અને બંને મિત્રો બને છે. વખત આવે છે જોધપુરમાં જેએનયુ ઇલેક્શનનો. ત્યારે રવિન્દ્રસિંહ ભાટી નિર્દલીય અધ્યક્ષ બને છે અને જોધપુરમાં રવિન્દ્રસિંહ ભાટી અને અશોક ગોદારાની દોસ્તી ધીમે ધીમે ગાઢ બનતી જાય છે. 3-4 વર્ષના વહાણા વાઈ જાય છે અને 2023નો સમય આવે, રાજસ્થાન વિધાનસભાના ઇલેક્શન આવે અને રવિન્દ્રસિંહ ભાટી ફરીથી નિર્દલીય રીતે શિવ વિધાનસભામાંથી તાલ ઠોકે છે. અને આ સમયે ફરીથી અર્જુનના સારથી જેમ શ્રી કૃષ્ણ ભગવાન બન્યા હતા, એમ રવિન્દ્રસિંહ ભાટીનો સારથી અશોક ગોદારા બની અને પાછો શિવની ધરતી પર સક્રિય બને છે. એક અફવા તો એવી પણ છે કે અશોક ગોદારા રવિન્દ્રસિંહના ઇલેક્શન વખતે 5 ગાડી અને એક ડિફેન્ડર, એટલે ટોટલ 6 ગાડીઓનો કાફલો લઈ અને જયપુરથી શિવ આવ્યો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એ શિવમાં રોકાણો હતો અને ગામડે ગામડે રવિન્દ્રસિંહ ભાટીના પ્રચારમાં એમણે આ કાફલો જોડેલો રાખ્યો હતો. આ અશોક ગોદારા એ બિકાનેરના નોસરનો નિવાસી છે, પરંતુ હાલ ધંધાર્થે એ જયપુર શિફ્ટ થયેલો છે અને એ બતાવે છે કે એમના પિતા ગામમાં જમીનદાર છે અને એની સાથે એને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે. હાલ કેટલાય ટ્રકો છે એમની જોડે. સાથોસાથ અશોક ગોદારાને મહેંગી કારો અને મહેંગા શોખ છે. એ પોતાની જોડે BMW, મર્સિડીઝ, ઓડી તથા ડિફેન્ડર જેવી મોંઘી કારો પોતાની જોડે રાખે છે. અને આ જ કારણસર એ રવિન્દ્રસિંહ ભાટીનો મિત્ર બને છે અને રવિન્દ્રસિંહ ભાટીને પ્રથમ વખત વિધાનસભા જેએનયુના નિર્દલીય અધ્યક્ષ તરીકે ઇતિહાસ કાયમ કરવામાં પણ અશોક ગોદારાનો એટલો જ સાથ હતો જેટલો અશોક ગોદારાનો સાથ શિવ વિધાનસભામાંથી નિર્દલીય વિધાયક બનાવવામાં રવિન્દ્રસિંહ ભાટીને ફરીથી નિર્દલીય વિધાયક બનાવે છે. હવે જોઈએ કે આ વખતે લોકસભા ચૂંટણી વખતે અશોક ગોદારા કઈ રીતે રવિન્દ્રસિંહ ભાટીને મદદ કરે છે, અથવા તો કયા સમીકરણો નવા સર્જાય છે. આપ પણ નીચે કમેન્ટ કરીને જણાવજો કે કેવી છે આ કળિયુગના કૃષ્ણ સુદામાની વાર્તા. જય હિન્દ, જય ભારત.